આ તરફ આપણે વાત કરી જૂનાગઢની તો જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં એક સાધુ દ્વારા સફાઈ કર્મચારી પર લાકડી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જે ઘટનાને પગલે સફાઈ કર્મચારીઓ ભવનાથ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આ અંગે જાણવા મળતી વિગત મુજબ રિટાયર્ડ કામ કરનાર દામજીભાઈ મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ઝોનલ ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ઢોંગી સાધુ એક બાળકને હેરાન પરેશાન કરતો હોય અને જેથી આ દામજીભાઈને દયા આવતા તેમણે સાધુને જણાવ્યું હતું કે બાબા આવું ના કરો। ત્યારે આ સાધુને ગુસ્સો આવતા તેમણે દામજીભાઈ સોલંકી પર લાકડી વડે હુમલો કર્યો હતો। વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમા તેમજ પાત્યપાત સમાજના તમામ મારા પ્રમુખો, સફાઈ કામદારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાડા અને દૂર દૂરથી પધારેલા મારા સફાઈ કામદાર ભાઈઓ બહેનો, શિવરાત્રિના દિવસે અમારા સિન્ડિકેટ બેંકની અંદર કામ કરતા અને રિટાયર્ડ જે દામજીભાઈ સોલંકી શિવરાત્રિ સબબ જે અમારી મેન ઓફિસ ઝોનલ ઓફિસ પાસે ત્યાં નીકળ્યા હતા। એક ઢોંગી સાધુ એક છોકરાને લાકડી મારતો હતો અને ગળે ટૂંકો દેતો હતો, તો એમને જીવ દયા આવી અને દામજીભાઈ સોલંકીએ એ સાધુને કીધું કે બાબા એ મત કરો, તો સાધુને કંઈ અણગમતું લાગ્યું અને સીધા અમારા વાલ્મીકી સમાજના જે દામજીભાઈ સોલંકી ઉપર લાકડી વડે હુમલો કર્યો। એમની લાકડી ન પકડે તો અમારા દામજીભાઈ અત્યારે ભગવાનના પ્યારા થઈ ગયા હોત। પણ હું તો ભવનાથ જગ્યાના તમામ સાધુઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વાલ્મીકી સમાજ તમામ લોકોના સુખે દુઃખે અને જ્યારે પણ ગુજરાતની અંદર આખા ભારતની અંદર જ્યારે કંઈ આફતો આવે છે ત્યારે વાલ્મીકી સમાજ પહેલાં હોય છે। તમારે તમામ સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લપટ સાધુને અહીંયા ભવનાથની અંદર એમને જગ્યા ન મળે। આવા ચરસી અને કેફી પદાર્થ લઈને ભવનાથની જગ્યાને દૂષણ કરે છે, તો આવા સંત સાધુ એને નામે ખોટા સંત બની અને આવા 302 વાળા 307 વાળા અને બીજા રાજ્યોમાંથી આવી અને આવા યંગ ખોટા સાધુ બની જાય છે। મહાશિવરાત્રિનો જે મહિમા છે એ ભક્તિ ભોજનનો છે અને આનંદમયનો છે। એમાં સાધુ લોકોનો જ છે મેળો અને એના દર્શને યાત્રાળુ આવતા હોય। પણ જે અમારા વાલ્મીકી સમાજના દામજીભાઈ ઉપર જે બનાવ બન્યો, આ સાધુ કેફી પીણું પીધેલ હતા અને દામજીભાઈ ઉપર હુમલો કર્યો છે। એના હાથમાં ફ્રેક્ચર આવેલ છે અને ઓપરેશન આવે એમ છે। તો અમારી માંગ છે કે એની તાત્કાલિક ધરપકડ થાય, એની આમે FRI થાય, કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક એને સજા થાય। અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈએ કીધું જ છે, આમ છતાં પણ કંઈ નહીં થાય તો જૂનાગઢ શહેરની ભવનાથ વિસ્તારની તમામ સફાઈની કામગીરી અમે બંધ કરી દઈશું અને જરૂર પડશે